તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે રીંગણનું શાક। ગામડેથી જે રીંગણ લાવે તે એનું શાક બનાવવાના છે આપણે। હવે આપણે ગેસ ચાલુ કરી દીધું છે, પેન મૂકી દીધું છે, એમાં આપણે જીરું, રાઈ નાખી દીધી છે। હવે એમાં તેલ નાખી દઈશું, એક પરી જેવું તેલ નાખી દીધું છે। હવે આપણે એમાં મીઠી લીમડીના પાન, લસણ એની પેસ્ટ નાખી દઈશું, પછી હલાવી દઈશું। પછી આપણે હિંગ ચપટી નાખી દઈશું। પછી રીંગણા ધોઈ અને આપણે રીંગણા નાખી દઈશું। 3 રીંગણા લીધેલા છે આપણે, ગામડેથી લાવ્યા હતા એ રીંગણા। અડધી ચમચી જેવું મરચું નાખી દઈશું, 5 ચમચી જેવી હળદર નાખી દઈશું, 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર નાખી દઈશું। સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી નાખી દઈશું। હવે આપણે મિક્સ કરી દઈશું બધા મસાલા, બરોબર મિક્સ કરી દઈશું। જો કેટલા સરસ મજાના મિક્સ થઈ ગયા છે ને મસાલા આપણા। હવે આપણે એમાં પાણી નાખી દઈશું, અડધો ગ્લાસ જેવું પાણી આપણે નાખી દીધું છે એમાં। પાછું થોડું પાણી નાખી દીધું, 1 ગ્લાસ જેવું પાણી આપણે નાખી દીધું છે અને બંધ કરી દીધું। હવે થોડું શાકને સિજાવા દઈશું। જો હવે સરસ મજાનું આપણું રીંગણનું શાક, ગામડેથી જે રીંગણ લાવે તે થઈ ગયું છે। ગેસ ઓફ કરી દઈશું, ગેસ બંધ કરી દઈશું, વાટકામાં શાકને લઈ લઈશું। જો ગામડેથી લાવે કેવા તાજા તાજા રીંગણ વાટકામાં મસ્ત લાગે છે। હવે કોથમીરથી આપણે સજાવી દઈશું, ગાર્નિશિંગ કરી દઈશું કોથમીરથી। તો આપણું સરસ મજાનું ગામડેથી લાવેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે। સરસ મજાનું રીંગણનું શાક તૈયાર છે આપણું। વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, વ્યસનથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ, આપણા ઘરની જેવી રીતે સાફ રાખીએ છીએ આપણા રસ્તાઓ, નદીઓ, સરોવર, તળાવ, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ આપણે, અને આપણે જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, એની મદદ કરીએ। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય